टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં ટીવી9ના અહેવાલ બાદ દોડતું થયું જીપીસીબી તંત્ર, જ્યાં રસ્તા પર કેમિકલયુક્ત પાણી ભરાવાના મામલે કાર્યવાહી થઈ રહી છે। મમતા અને તાપી ડાઈંગના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જ્યાં આ મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી રહી છે। ઉધના નવસારી રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાયા હતા, જેમાં કૃષ્ણા પ્રોસેસ, શક્તિ ડાઈંગ અને રાજ ટેક્સટાઇલમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। જીપીસીબીના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે, જ્યાં તપેલા ડાઈંગ મિલ દ્વારા ગેરકાયદે રીતે ખાડીની અંદર આ કલરવાળું પાણી છોડાઈ રહ્યું હતું। જોકે ટીવી9ના અહેવાલ બાદ જીપીસીબીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે। આપણે ખ્યાલ છે તે મુજબ છેલ્લા થોડા દિવસોથી અહીં ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાયા હતા અને તેમાં કલરયુક્ત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું, તેને લઈને ટીવી9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ જીપીસીબીએ આ કાર્યવાહી હાથ ધરી અને એ કાર્યવાહી અંતર્ગત અહીં ટીવી9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે, કારણ કે જીપીસીબીએ આવા એકમોની તપાસ હાથ ધરી હતી જે કેમિકલયુક્ત પાણી છોડી રહ્યું છે।